મિત્રો છેલ્લા 2 દિવસથી વલસાડ નગરપાલિકાનું જે બની રહેલ નવું ટાંકી છે એનો સ્ટેપ ધારાશાયી થયો હતો. તે સમગ્ર મામલે હાલ મોટા નેતાઓ પણ વિરોધ કરી રહ્યા છે. પરંતુ હકીકત જાણીએ તો આ જે ઘટના બની છે અને એ બાબતે એન્જિનિયર સાહેબનું શું કહેવું છે, શાના માટે આ ઘટના બની છે અને એના પાછળ શું કારણ હશે અને આ શું થઈ શકે, તો આજ મારી સાથે જોડાયા છે એન્જિનિયર સાહેબ. આપ સાહેબ આપનું નામ જણાવશો? મારું નામ કિશન કાબરિયા અને હું આ સાઇડ એન્જિનિયર છું. આપ સાહેબ, જે ઘટના બની છે એ સમગ્ર મામલે પકડવામાં શું થઈ શકે અને આજે કોંગ્રેસ દ્વારા જે કહેવામાં આવ્યું છે કે ટેસ્ટિંગ, એ કઈ રીતે ટેસ્ટિંગની પ્રક્રિયા છે? જો સૌપ્રથમ તો કોંગ્રેસ દ્વારા જે વિરોધ કરવામાં આવે છે કે સ્લેબ પડી ગયો, સ્લેબ હકીકતમાં પડ્યો જ નથી. જે ડીશટરિંગ ચાલતું હતું, ડીશટરિંગની અંદર કેચી હતી, એ કેચીના 2 બોલ્ટ પડી જવાથી કેચી પડેલી છે, સ્લેબ નથી પડેલો. ત્યારબાદ કોંગ્રેસના સભ્યો દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે ભાઈ અમારે ટેસ્ટિંગ કરવું છે. અમે બાંહેધરી પણ આપી હતી કે અમે તમને તમારી હાજરીમાં ટેસ્ટિંગ કરશું. સવારથી અમે ટેસ્ટિંગની ટીમ બધા અધિકારીઓની સાથે બોલાવી હતી, બરાબર. ત્યારબાદ તેમના સ્ટાફને પણ અમે બોલાવ્યો હતો, બરાબર છે. કોંગ્રેસના બધા સભ્યોને પણ બોલાવ્યા હતા, પણ કોંગ્રેસના સભ્યો દ્વારા એવું કહેવું છે કે ભાઈ બહારની સરફેસ છે જ્યાં થોડું ઘણું રફનેસ છે ત્યાંથી તમે અમને ટેસ્ટિંગ કરી આપો. હવે બહારની સરફેસ એકચ્યુઅલમાં 20 મીટર હાઇટ છે, ત્યાંથી ટેસ્ટિંગ કરવું પોસિબલ નથી. બીજી વસ્તુ, એઝ પર IS કોડ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ જે ગવર્મેન્ટ દ્વારા પ્રમાણિત હોય છે, એના દ્વારા ક્લિયર કટ ઇન્સ્ટ્રક્શન છે કે ભાઈ જે પણ ટેસ્ટિંગ આવે, ટેસ્ટિંગ કરવા માટે રિબાઉન્ડ હેમર ટેસ્ટ અને બીજા અન્ય કોન્ક્રીટના સ્ટ્રેન્થ છે, ટેસ્ટ છે. એના માટે સ્મૂથ સરફેસ ફરજિયાત છે. સ્મૂથ સરફેસ વગર ટેસ્ટનું રિઝલ્ટ માન્ય નથી. કોઈ પણ લેબ હોય કે કોઈ પણ ગવર્મેન્ટ લેબ હોય, એ સ્મૂથ સરફેસ કર્યા વગર કોઈ પણ જાતનો રિપોર્ટ કે કોઈ પણ જાતનું ટેસ્ટિંગ કરી આપતા નથી. એટલે તેમના દ્વારા એવી માગણી છે કે બહારથી તમે ટેસ્ટિંગ કરી આપો. હવે જે ટેસ્ટિંગ કરવાના છે એ સ્વાભાવિક છે, બહારથી કરો કે અંદરથી કરો, એ તો સ્ટ્રેન્થ જે છે એ જ આવવાની છે, બરાબર છે. તેમ છતાં પણ અમે એમને કીધું કે અમે તમને અંદરથી ટેસ્ટ કરાવી આપીએ, તમારી હાજરીમાં કરાવી આપીએ. તો એ લોકો વિરોધ કરી અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે કે અંદરથી નહીં, બહારથી અંદર તમે સેટિંગ કરેલું. અમે કોઈ જાતનું સેટિંગ નથી કરેલું. ટાંકી એમનેમ હયાત છે, ક્યાંય કોઈ પણ જાતનું પ્લાસ્ટર નથી કરેલું, ક્યાંય કોઈ પણ જાતનું ટચિંગ નથી કરેલું અમે, બરાબર. ટાંકી એમનેમ હયાત જ છે, બરાબર છે. અને ગવર્મેન્ટ ગઈકાલે GUDCની ટીમ પણ આવી હતી, ગવર્મેન્ટ ગાંધીનગર તરફથી રોડિક કન્સલ્ટન્ટની ટીમ આવી હતી અને વાપકો રાઇટ્સની ટીમ આવી હતી. આ ત્રણેય ટીમોની હાજરીની અંદર અમે ગવર્મેન્ટના બધા અધિકારીઓની હાજરીની અંદર એમણે જે ટેસ્ટ કીધા એ ટેસ્ટ બધા જ અમે એમને કરાવેલા છે. અને બધા ટેસ્ટની અંદર 21 દિવસ જ થયા છે કોન્ક્રીટિંગ થયાના. બધા જ ટેસ્ટની અંદર આપણને પૂરેપૂરી સ્ટ્રેન્થ મળેલી છે, કોઈ પણ જાતનો ટેસ્ટ ફેલ નથી ગયેલો. એના આધારે જ અમે પણ કોંગ્રેસને કહીએ છીએ કે તમારે ટેસ્ટ કરવો હોય તો અમે કોઈ જાતની ના નથી પાડતા નથી. આમાં અમે કોઈ કે ચોરી છુપી કરે કે ચોરી કરી લેવાની કોઈ એવી વાત નથી. આપણે જે ટેસ્ટ કરવો હોય એ અમે કરાવવા રેડી છે, પણ બહારની સરફેસથી ટેસ્ટ કરવો પોસિબલ નથી. 20 મીટર હાઇટ છે અને સરફેસ ક્લીન કરવી પડે, ત્યાં એ પોસિબલ નથી. એટલે અંદરથી અમે ટેસ્ટ કરાવવા માટે જે પણ ટેસ્ટ કે કરાવવા માટે રેડી છીએ. મિત્રો, આ હતા એન્જિનિયર સાહેબ, જેમનું કહેવું છે કે આ ટેસ્ટ કરાવવા અમે તૈયાર છે. સંપૂર્ણપણે કોંગ્રેસના જે તે કાર્યકરો વિરોધ કરીએ છીએ તેમની સાથે. પરંતુ જે ઘટના બની એને લઈને ગાંધીનગર સુધી આ ઘટનાને લઈને મોટા અધિકારીઓ રોકતા થયા છે. ત્યારે જોવાનું રહ્યું આવનાર સમયમાં આ મુદ્દો ક્યારે શાંત પડશે. સુભાષ ઠાકુર, V50 ન્યૂઝ, વલસાડ.